નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ટોપ ગુજરાત સમાચાર ચેનલમાં। ચાલો જાણીએ આજના 5 મુખ્ય અને મહત્વના ખેડૂત સમાચાર જે દરેક ખેડૂતો માટે છે કામના અને જરૂરી। 8.21 લાખ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી। ફળદ્રુપ જમીન બચાવવા ખેડૂતો લડી લેવાના મૂડમાં। હવે તમારી ફરિયાદ સીધી સીએમને કરો। ઠંડી ભૂક્કા કાઢશે, સાથે વરસાદ પણ આવશે। તો આ હતા આજના મુખ્ય સમાચાર। હવે સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ તો 8.21 લાખ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી પૂર્ણ થઈ। હાલ ખેડૂત મિત્રો, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપી છે કે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે 10 લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી હતી, જેમાંથી 8.21 લાખ ખેડૂતો પાસેથી કુલ 17.99 લાખ મેટ્રિક ટન પાકોની ખરીદી થઈ છે। આ માટે સરકારે 9,900 કરોડ રૂપિયાની ચૂકવણી પણ કરી છે। ગોડાઉનના પ્રશ્નોનું પણ નિરાકરણ કરવામાં આવ્યું છે, એટલે કે મગફળી ખરીદી પ્રક્રિયા હવે અંતિમ તબક્કે પહોંચી ગઈ છે। ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો ફળદ્રુપ જમીન બચાવવા ખેડૂતો લડી લેવાના મૂડમાં। હાલ ખેડૂત મિત્રો, દેવભૂમિ દ્વારકા જિલ્લાના વસઈ અને મેવાસા ગામના સેંકડો ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી એરપોર્ટ પ્રોજેક્ટ અન્યત્ર ખસેડવાની માંગ કરી છે। ખેડૂતોનું કહેવું છે કે આ પ્રોજેક્ટ માટે ફાળવેલી જમીન ખૂબ ફળદ્રુપ છે। જો તે લેવાશે તો તેઓ ભૂમિહીન થઈ જશે અને આજીવિકા ગુમાવશે। ખેડૂતોએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ પોતાની જમીન બચાવવા માટે અંત સુધી લડશે। ત્યાર પછીના સૌથી કામના સમાચાર જોઈએ તો હવે તમારી ફરિયાદ સીધી સીએમ સુધી પહોંચાડો। હાલ દર્શક મિત્રો, સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજાતો રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ આવતીકાલે 22 જાન્યુઆરીએ યોજાશે। આ મહત્વપૂર્ણ મંચ દ્વારા નાગરિકો અને ખેડૂતો પોતાની ફરિયાદો સીધી સરકાર સુધી પહોંચાડી શકે છે। આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 2003માં શરૂ થયો હતો અને દર મહિને ચોથા ગુરુવારે યોજાય છે। ત્યાર પછીના હવામાન સમાચાર જોઈએ તો ઠંડી ભૂક્કા કાઢશે, સાથે વરસાદ પણ આવશે। હાલ ખેડૂત મિત્રો, હવામાન વિજ્ઞાનીએ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 22થી 26 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર આવશે। દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને હલકો વરસાદ પડી શકે છે, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે। 25 બાદ થોડો આરામ મળશે, પણ 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે ફરી કડક ઠંડીનો ચમકારો આવશે। ખેડૂત માટે સૌથી મહત્વના સમાચાર જોઈએ તો પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ફેબ્રુઆરીમાં જમા થવાની શક્યતા છે। હાલ ખેડૂત મિત્રો, કેન્દ્ર સરકારની પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં ફેબ્રુઆરીના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા થવાની શક્યતા છે। આ યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયાની સહાય 3 હપ્તામાં આપવામાં આવે છે, પરંતુ એક પરિવારને એક જ લાભ મળશે, એટલે કે પતિ અને પત્ની બંને અલગથી લાભ નહીં લઈ શકતા। હપ્તો મેળવવા માટે કેવાયસી ફરજિયાત છે, નહીં તો રકમ અટકાઈ શકે છે। તો મિત્રો, આ હતા આજના મુખ્ય ખેડૂત સમાચાર। જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, તમારા ખેડૂત મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।